લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં આગામી 3 દિવસ પાણી પુરવઠો ખોરવાશે. વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં આગામી 3 દિવસ પાણી પુરવઠો ખોરવાશે. દેવપુરાથી સબ હેડવર્ક્સ આવતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડ નીચે લીકેજ સર્જાતા તાકીદનું સમારકામ હાથ ધરાયું. તારીખ 13 મે 2026 થી 15 મે 2026 સુધી થરાદ હેડવર્ક્સ હેઠળના તમામ ગામોમાં પાણી સપ્લાય પર અસર, જેથી સદર પાઇપલાઇનથી પાણી મેળવતા તમામ ગામોએ તેમજ થરાદ હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠો બંધ રહેશે, જેથી કામગીરી સંપૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ગ્રામજનોને પાણીનો સંગ્રહ કરી આગોતરું આયોજન કરવા અપીલ. જરૂર જણાય તો વૈકલ્પિક પાણી વ્યવસ્થા માટે મદદનીશ ઇજનેર AM પરમારનો સંપર્ક કરવા સૂચના. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં આગામી 3 દિવસ પાણી પુરવઠો ખોરવાશે. દેવપુરાથી સબ હેડવર્ક્સ આવતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડ નીચે લીકેજ સર્જાતા તાકીદનું સમારકામ હાથ ધરાયું. તારીખ 13 મે 2026 થી 15 મે 2026 સુધી થરાદ હેડવર્ક્સ હેઠળના તમામ ગામોમાં પાણી સપ્લાય પર અસર, જેથી સદર પાઇપલાઇનથી પાણી મેળવતા તમામ ગામોએ તેમજ થરાદ હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠો બંધ રહેશે, જેથી કામગીરી સંપૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ગ્રામજનોને પાણીનો સંગ્રહ કરી આગોતરું આયોજન કરવા અપીલ. જરૂર જણાય તો વૈકલ્પિક પાણી વ્યવસ્થા માટે મદદનીશ ઇજનેર AM પરમારનો સંપર્ક કરવા સૂચના. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. આવતીકાલે તારીખ 13 થી અને 15 સુધી, એટલે કે 13, 14 ને 15 એ તારીખો માટે જે દેવપુરાથી બોર નંબર 4 ઊંચી ટાંકીનું જે અમારા ગામડાઓમાં જે પીવાનું પાણી પુરવઠો આપવામાં આવે છે એ લાઈન દિયોદર રોડે ભારતમાલા નીચેથી પસાર થતી હતી. તો ત્યાં અનિવાર્ય કારણોસર ત્યાં લીકેજ રિપેરિંગ તત્કાલ કરવું પડે એવું હોય, આવી ગરમીની સિઝનમાં પણ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આથી એ લાઈન બંધ કરી અને તાત્કાલિક એને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરેલ છે. અને આ રિપેરિંગ દરમિયાન જે ઇફેક્ટ થવાવાળા ગામો છે એ કુલ 16 ગામો છે. એમાં નાગલા, જાણદી, કેસડા, વડગામડા, બુઢણપુર, દોલતપુરા, જમડા, લેડાવ, મહાજનપુરા, ચારડા, વાવડી, માડકા, રાવળા, માલસણ, ભાચલી અને ચાદરવા. અને આ ગામોમાં અમુક ગામો પોતાનો પ્રાઇવેટ બોર ધરાવે છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ જે બાકીના જે બોર વગરના ગામો છે એમને ટેન્કરથી પાણી પૂરો પાડવામાં આવશે, જે સરપંચશ્રીની માગણી અનુસાર અને જે જરૂરિયાત મુજબ. કેટલા સમયમાં ચાલુ થશે? આમ 2 દિવસનું જ કામ છે, પણ કદાચ આ વેલ્ડિંગનું ને આવું બધું લેન્ધી કામ હોવાથી 3 દિવસ થઈ શકે. તો 13, 14 ને 15 3 દિવસ માટે આપણે બંધ કરવાની જાહેરાત કરેલી છે.